નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. હર્ષ સંઘવીના નિવેદનના 48 કલાકમાં આરોપીઓના 3 વરઘોડા. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં લુખ્ખાગીરી કરનારાઓને ત્યાંના જ વિસ્તારમાં લઈ જઈ શાંત ઠેકાણે લાવી દીધી. ગાંધીનગરમાં 2 દિવસ પહેલાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓને અપીલ કરતાં કહ્યું હતું કે પોલીસ કર્મીઓએ તેમને આપેલો દંડ છૂટથી વાપરવો જોઈએ. ગુનેગાર જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય. આ ઉપરાંત લુખ્ખાગીરી કરનારાઓને ચેતવણી આપતા કહેલું કે રાજ્યના સામાન્ય નાગરિકોને કોઈ ટપોરી હેરાન કરશે તો તેનો વરઘોડો નીકળશે જ. હર્ષ સંઘવીના આ નિવેદનના 48 કલાકમાં જ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં લોકોને રંજાડનારા તત્વોને પોલીસે તેની જ ભાષામાં સમજાવ્યા હતા. ત્રણેય શહેરોમાં પોલીસ આરોપીઓને ત્યાંના જ વિસ્તારમાં લઈ જઈ શાંત ઠેકાણે લાવી દીધી હતી. અમદાવાદમાં તાજેતરમાં સરસપુરમાં મીઠા પાણીના દરવાજા પાસે પંડિત નગરમાં કેટલાક ટપોરીઓએ તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ભોગ બનેલા લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ બધા ટપોરીઓ પોતાનો પ્રભાવ ઊભો કરવા માટે આ પ્રમાણે આતંક મચાવતા હતા અને જેના કારણે આ વાત છેક ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચી હતી અને તેના બાદ આરોપીઓને ગમે ત્યાંથી શોધીને તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. પંડિતનગરમાં થયેલી બબાલમાં રાતે લોકોના ટોળા ભેગા થયા હતા અને આ સમગ્ર વિડીયો વાયરલ થયા હતા. આ વિડીયોમાંથી આરોપીની ઓળખ કરી પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીને લઈ પોલીસ ત્યાંના જ વિસ્તારમાં પહોંચી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે, જેમાં ગઈકાલે પણ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખત્રીવાડ હવેલી ચોક ઉપર એક રિક્ષા ચાલકનો આતંક સામે આવ્યો હતો અને ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલક દ્વારા 42 વર્ષીય દીપાંકર બંગાળી નામના વ્યક્તિ સાથે બોલાચાલી કરી દીપાંકર ઉપર રિક્ષા ચાલક દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે દીપાંકર બંગાળી દ્વારા રાજકોટ A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 118(2), 115(2), 352 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં રિક્ષા નંબર તેમજ CCTV ફૂટેજના આધારે આરોપી શાકિર ખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ આજ રોજ પોલીસ દ્વારા આરોપી શાકિર ખાન પઠાણને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને પંચરોજ કામ કરવામાં આવ્યું હતું, જેમાં તે ક્યાંથી ક્યાં જતો હતો તેમજ કઈ જગ્યાએ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો તે અંગે નિવેદન નોંધવામાં આવ્યું હતું. આરોપીને પોલીસે તેની જ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા શહેરમાં હત્યાનો પ્રયાસ કરનાર એક આરોપીને પણ પોલીસે જાહેરમાં લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. અગાઉ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જેને અનુલક્ષીને આજે વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન પર વિસ્તારમાં આવેલી યાકુતપુરાથી આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ આરોપી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા છે અને રિકન્સ્ટ્રક્શન સાથે વરઘોડો કાઢ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં 2 દિવસ પહેલાં ગાંધીનગરમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી તેમજ કહ્યું હતું કે પોલીસ કર્મીઓને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ. ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય. વધુમાં જણાવ્યું હતું કે ઘણા લોકોને આજકાલ વરઘોડાથી ઘણો વાંધો છે. ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે. આમ તેમ દોડવાની ઘણી આદતો હોય, પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જોઈએ. રાજ્યના નાગરિકની શાંતિ, સલામતી અને સુરક્ષા એ પોલીસની જવાબદારી છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. ખાસ વાત એ છે કે ગુજરાતમાં ગમે તે થતું હોય, પરંતુ બોટાદમાં તમામ ધંધા ચાલી રહ્યા છે, તમામ વસ્તુ બની રહી છે અને તમામ ગુના બની રહ્યા છે, પણ બોટાદમાં કોઈ ઊંચા અવાજે બોલતા પણ નથી. પણ શા માટે બોલે?
કારણ કે બધાને લેવાનું હોય છે, લેવાનું હોય પછી બોલવાનું તો હોતું જ નથી. એટલે લેવાવાળા હોય ત્યાં દંડાવાળા હોય જ નહીં. એટલે દરેક જુગાર, દારૂ આ બધું જે ચાલતું હોય, ખાલી ગુજરાત દેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોય છે, ત્યાં 30-40 હજારનો હપ્તો હોય છે. એવા 40 સ્ટેન્ડ છે બોટાદમાં. તો હવે ક્યાં કોને કહેવા જાય અને કોને દંડો બતાવવા જાય? તમે વિચારો. બોટાદમાં તો આ સિસ્ટમ જ નથી દંડાની, કે કોઈનો વરઘોડો કાઢવો કે ગુંડાગીરી કરતાં બંધ કરવા કે આ કરવું તે કરવું, એવું છે જ નહીં. કારણ કે બધે લેવાની જ વૃત્તિ છે. લેવાની વૃત્તિ હોય ને દંડાની વૃત્તિ આવવાની નથી. કારણ કે પહેલાં જ્યાં લેવાની વૃત્તિ છે ત્યાં દંડાની કે વરઘોડાની વૃત્તિ આવવાની જ નથી. કારણ કે લેવાનું બંધ કરે તો દંડો કોઈને મારી શકે કે વરઘોડો કાઢી શકે. પરંતુ જ્યાં લેવાનું જ છે, લઈ જ લેવાનું છે, જ્યાં હાથમાં આવી ત્યાં કોનો દંડો મારી શકવાના છે કે ત્યાં કોનો વરઘોડો કાઢી શકવાના છે? એટલે કોઈએ એવું સમજવાનું નહીં કે બોટાદમાં પણ આવી પરિસ્થિતિ થશે. તો દોસ્તો 40 સ્ટેન્ડ છે, એક સ્ટેન્ડ ઉપર 30,000 40,000ના હપ્તા છે દેશી દારૂના. તો દેશી દારૂના હપ્તા બંધ કરે તો કંઈક કોકને વરઘોડો કાઢી શકે કે કંઈક કોકને મારી શકે ને. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.